અમરેલીના સાવરકુંડલામાં એસઆઈઆર પ્રક્રિયા મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ 8,000 મતદારોના નામ ફોર્મ નંબર 7 મારફતે કેન્સલ કરવાની હિલચાલ સામે કોંગ્રેસે વિરોધ કર્યો। કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાના કાર્યાલયે પહોંચ્યા હતા। કાર્યાલયમાં હાજર લોકોને ફૂલ અર્પણ કરી અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો। પ્રતાપ દુધાત મોટી સંખ્યામાં સમર્થકો સાથે પ્રાંત અધિકારીને આવેદન આપી ચૂક્યા છે। આરટીઆઈ હેઠળ મળેલી વિગતો મુજબ સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાં અંદાજે 8,000 મતદારોના નામ કમી કરવાની કાર્યવાહી કરી હોવાનો કોંગ્રેસનો દાવો છે। પ્રતાપ દુધાતે પ્રાંત અધિકારીની કચેરીનો ઘેરાવ કર્યો। ચેતર વસાવાએ મનસુખ વસાવા પર કર્યા આકરા પ્રહાર। ચિગદા ખાતે પરિવર્તન સભામાં કર્યા પ્રહાર। મનસુખ વસાવાને જાહેરમાં ડિબેટ કરવા ચેતર વસાવાનો પડકાર। મનસુખ વસાવા ઊંઘમાં પણ મારા જ સપના જુએ છે। રાજનીતિમાં મનસુખ વસાવાને 36 વર્ષ થયા છે, મારે 36 મહિના થયા। આદિવાસી સમાજના પ્રશ્નો આવે એટલે મનસુખભાઈ ગુફામાં જતા રહે છે। વાવમાં તંત્રએ નહીં પરંતુ ખેડૂતોએ જાતે કેનાલ સાફ કરી ઢગલો કચરો નીકાળ્યો। વાવ થરાદ પંથકની કેનાલમાં કંઈક આવા હાલ છે જાણે નર્મદા નિગમે નાખવા ખાતર કેનાલ નાખી હોય તેવું લાગી રહ્યું છે। અહીંના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે કેનાલ તો નાખી દીધી હતી, પરંતુ સફાઈ કરવાનું તો ભૂલી જ ગયા, જેથી કેનાલમાં કચરાનું સામ્રાજ્ય છવાયેલું છે। લીલે કબજો જમાવ્યો છે। કચરાના ઢગલાના કારણે કેનાલમાં ગાબડા પડી રહ્યા છે। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે વાવ અને થરાદ જિલ્લાના સરહદી વિસ્તારોમાં પાણીની અછતનો સામનો કરી રહેલા ખેડૂતોએ જાતે કેનાલની સફાઈ કરી। સૌપુરા વાછરડા ગામના ખેડૂતોએ કેનાલમાં પૂરતું પાણી ન મળતા રોષ વ્યક્ત કર્યો। કેનાલમાં પાવડા લઈને ઉતરી સફાઈ કરતા અંદરથી કચરા, લીલ સહિતનો કચરો બહાર કાઢ્યો। ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે કેનાલમાં સફાઈના અભાવે પૂરતું પાણી ન મળવાને કારણે ખેતી જોખમમાં મુકાઈ છે। અરવલ્લી પંથકમાં ચંદન ચોર પુષ્પાનો આતંક, ખેતરોમાંથી ચોરી। અરવલ્લી પંથકમાં ચંદન ચોર પુષ્પાએ ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી છે। ચંદનના લાકડા ચોરી દહેશત ફેલાવી દીધી। જિલ્લાના માલપુરના ઉભરાણ ગામના 2 ખેતરમાં ચંદન ચોર ત્રાટક્યા હતા। 2 ખેતરમાં 6 ચંદનના ઝાડ કાપી તસ્કરો ફરાર થયા। રાત્રિના સમયે કટરથી ચંદનના ઝાડ કાપી ચંદન તસ્કરીને અંજામ આપ્યો। એક ખેતરમાંથી 2 અને બીજા ખેતરમાંથી 2 ચંદન ઝાડની તસ્કરી કરી। 4 લાખ કિંમતના ચંદનના ઝાડ કાપી તસ્કરો ફરાર થયા। ખેડૂતો પોતાના ખેતરે પહોંચતા ચંદનની ચોરી થયાની જાણ થઈ। ખેડૂતે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવાની દર્શાવી છે તૈયારી। જેતપુરમાં કેપ્ટો ડોગ ગાંજાનું નેટવર્ક ઝડપી ચૂક્યો છે। મહિલા સહિત 2 જબ્બે સાધુની સંડોવણી ખુલી। જેતપુરમાં નશાના કારોબાર પર પોલીસે કરી ફરી એકવાર કડક કાર્યવાહી। આ વખતે જેતપુર સિટી પોલીસની ટીમે રાજકોટ ગ્રામ્યના ડોગ સ્ક્વોડના લેબ્રાડોર ડોગ કેપ્ટોની મદદથી બાવળા પાર વિસ્તારમાં મોટો દરોડા પાડ્યા અને ગાંજાનો નોંધપાત્ર જથ્થો જપ્ત કર્યો। બાતમી મુજબ બોખલા દરવાજાથી ટાકુડીપરા જતા રસ્તે રહેતી શરદબેન દિનેશભાઈ લણગારિયા નામની મહિલાએ પોતાના મકાનમાં ગાંજાનો જથ્થો સત્તાડ્યો છે। આ બાતમીના આધારે પોલીસે રાજકોટ ગ્રામ્યના ડોગ હેન્ડલર એએસઆઈ રાજેન્દ્રસિંહ રાયજાદા અને તેમના ટ્રેન્ડ લેબ્રાડોર ડોગ કેપ્ટોને સાથે લઈને મહિલાના ઘરે દરોડા પાડ્યા। તલાશી દરમિયાન કેપ્ટો રૂમમાં બારી અને સિંગલ બેડ વચ્ચે પડેલી કાળા રંગની થેલી પાસે જઈને ભસવા લાગ્યો હતો અને એ દરમિયાન પગ પછાડીને ઇશારો કર્યો। પોલીસે તે થેલી ખોલતા જ તેમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ મળી આવ્યો હતો। સાથે જ પોલીસે 994 ગ્રામ ગાંજો કબજે કર્યો। મહિલા તેના પ્રેમીના સસરા હનીફ લાવ્યો હતો। પોલીસે તેની પણ ધરપકડ કરી છે। હનીફે આ જથ્થો વીરપુરના એક સાધુ પાસેથી મેળવ્યો હોવાનો દાવો કર્યો। આ કબૂલાત બાદ પોલીસે તે સાધુને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે। અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। છોટાલાલની ચાલીમાં તલવારબાજ શખ્સોએ સોસાયટી બાંધમાં લીધી। છોટાલાલની ચાલી ખાતે સિરાજ અંસારીને ધમકીઓ આપી ડરાવ્યા, જે બાદ ચાલીમાં બીજા દિવસે અન્ય 2 વ્યક્તિ પર પણ હુમલો થયો। મહીસાગરમાં પીએસઆઈએ દારૂના નશામાં કર્યો અકસ્માત। ચિક્કાર નશાની હાલતમાં પીએસઆઈએ લુણાવાડા ગોધરા રોડ પર રાહદારી અને કારને ટક્કર મારી। પીએસઆઈને સસ્પેન્ડ કરી ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવા કાર્યવાહી કરી। અમરેલી પંથકમાં 2 સિંહ રસ્તો ક્રોસ કરતા દેખાયા। અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર 2 સિંહ જાણે લટાર મારવા નીકળ્યા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। ધોળા દિવસે રોડ પર 2 સિંહ રોડ ક્રોસ કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો। સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો। 3 વર્ષના બાળક પર 4 શ્વાને હુમલો કર્યો। વાલક પાટિયા વિસ્તારમાં આવેલી કરુણેશ હોમ સોસાયટી પાસે ઘટના બનતા વાલીઓમાં ફફડાટ ફેલાયો। રાજકોટ અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે આવેલા હીરાસરમાં સ્થિત એરપોર્ટ પર હવાઈ મુસાફરો જ્યાંથી એક્ઝિટ કરે છે તે ગેટ પાસે જ પશુઓના આટાફેરાનો વિડીયો વાયરલ થયો। એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ પાસે જ 2 ગૌમાતા લટાર મારતા જોવા મળ્યા। સુરતમાં બોગસ પ્રમાણપત્ર બનાવવાનું કૌભાંડ ઝડપાયું। બોગસ ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર બનાવતા આરોપી એજન્ટ નિકુંજ ભુવાની ધરપકડ કરી। સરકારી અધિકારીઓની સહી કરી સિક્કાનો ખોટો ઉપયોગ કરી તૈયાર કરતો હતો પ્રમાણપત્ર। અસલી દાખલો લેવા જતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો।
રાજકોટમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે આવી. પાર્કિંગમાં પડેલ ટુ વ્હીલરને ટોઈંગ કરી લેતા વાહન માલિકે પોલીસે રજૂઆત કરી. તે દરમિયાન કાર ચડાવી હોવાના આક્ષેપ કરી ટ્રાફિક પોલીસે દાદાગીરી કરી હોવાની રજૂઆત પોલીસ કમિશનરને કરી. સુરતમાં સેન્ટ્રલ જીએસટી વિભાગે તવાઈ બોલાવી હતી. સુરતના મોતીવાલા પરફ્યુમ પર દરોડા પાડ્યા હતા. 3.40 કરોડની જીએસટી ચોરી ઝડપાઈ. 10 કરોડના પરફ્યુમ ચોપડા પર દર્શાવ્યા નહીં. ચોપડા પર દર્શાવ્યા વિના વેચાણ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું. અમદાવાદ સહિત રાજ્યભરમાં આજથી ધોરણ 12 સાયન્સમાં પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ થયો. રાજ્યભરના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા. અમદાવાદમાં 25,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં જોડાયા. અરવલ્લીના ભિલોડામાં એસટી બસના ડ્રાઈવરે સ્કૂલે જતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યું. 16 વર્ષીય સગીરા નિયમિત બસમાં સ્કૂલે આવતી જતી. આરોપી ડ્રાઈવરે આ સગીરા પર નજર બગાડી અને તેને પ્રેમજાળમાં ફસાવી. સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી. રાજકોટ સેશન્સ કોર્ટના નિવૃત્ત આસિસ્ટન્ટ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કરી કુલ 88 લાખથી વધુ રૂપિયા પડાવ્યા. કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી. સાયબર ક્રાઇમની ટીમે મધ્યપ્રદેશના 22 વર્ષીય યુવકની ધરપકડ કરી. દેશની પ્રથમ સહકારી કેબ ટેક્સી સર્વિસ ભારત ટેક્સી આજે લોન્ચ કરાઈ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીમાં તેની શરૂઆત કરી. આ નવી સર્વિસની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ડ્રાઈવરો પાસેથી કોઈ કમિશન લેવામાં આવશે નહીં અને તે પોતે આ પ્લેટફોર્મમાં હિસ્સેદાર અથવા માલિક હશે.